નમસ્કાર, હું છું ઈના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આપણું ગુજરાતમાં સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ચાંદ્રાણી ખાતે નવનિર્મિત સરહદ ડેરી કોર્પોરેટ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું। સરહદ ડેરી દ્વારા અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામ આવેલા સરહદ સંકુલમાં નવનિર્મિત સરહદ ડેરીની કોર્પોરેટ હેડ ઓફિસનું લોકાર્પણ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વમલજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું। मॉडर्न इंफ्रास्ट्रक्चर द्वारा निर्मित तेमज आधुनिक टेक्नोलॉजीना उपयोगथी सज्ज सरहद डेरीना कॉर्पोरेट ऑफिसना लोकार्पण प्रसंगे भारतीय परंपरा मुजब पूजा विधि अने हवन विधि करवामां आवी हती। त्यारबाद विधिवत रीते लोकार्पण पण करवामां આવ્યું હતું। तो आ तरफ गोधरानी सबजेलमां विश्व आदिवासी दिवसनी हर्षोल्लास साथे उजवणी करवामां आवी। जेलमां प्रथमवार आदिवासी नृत्य टीमलीना ताले विश्व आदिवासी दिवसनी उजवणी करवामां आवी, जेने लई बंदीवानना चेहरा खुशीथी खીલી उठ्या हता। गोधरा सब जेलमां बंद कैदीओनी हताशा दूर करवा उत्तम उद्देश्य साथे गोधरा सब जेल प्रशासन द्वारा आ अनोखो प्रयास हाथ धरवामां આવ્યો હતો। गोधरानी सब जेलमां प्रथमवार विश्व आदिवासी दिवसनी हर्षभेर उजवणी करवामां आवी। आ उजवणी माटे 20 दिवस पूर्वे अनुभवी आदिवासी नृत्य ट्रेनरना द्वारा आदिवासी नृत्यनी तैयारी जेलमां ज करवामां आवी हती। हत्या सहित अलग अलग गुनाओमां सब जेलमां बंद काचा कामना केदी तरीके सजा कापी रहेला 20 जेटला युवानोए आदिवासी वेशभूषा धारण करी टीमलीना ताले नृत्य रजू कर्युं हतुं અને વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। ગોધરા સબજેલ પ્રશાસન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ કોઈપણ પ્રકારની કચાસ બાકી ન રાખી હતી અને આદિવાસી વેશભૂષા સહિતની તમામ વ્યવસ્થા પણ જેલમાં પૂરી પાડવામાં આવી હતી। અહીંની પરિસ્થિતિ જોતા કેદીઓમાં ઘણી હતાશા લાગણી જોવા મને મળેલી। એ ધ્યાને રાખીને અમે 4/8ના રોજ એક હાસ્ય કવિ સંમેલન પણ રાખેલું અને 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હતો। એ માટે અમે પૂર્વ તૈયારી રૂપે છેલ્લા 20-25 દિવસથી ટીમલીની તાલીમ જેલના બંદીવાનો આપી અને આજે વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરી। એમાં જેલના તમામ ધર્મના લોકોએ ભાગ લીધો। જેલના આદિવાસી સમાજના બંદીવાનોએ ટીમને સારી રીતે રજૂ કર્યું, એમની આગવી સંસ્કૃતિ એમને ઉજાગર કરી છે। આ સિવાય જેલની અંદર અમે દરેક ધર્મના પ્રોગ્રામ કરીશું। તાજેતરમાં જન્માષ્ટમી આવશે, એની પણ ઉજવણી કરીશું। રક્ષાબંધનની પણ ઉજવણી કરવાના જઈ રહ્યા છીએ। એ સિવાય અમે સંગીતના ક્લાસીસ ચાલુ કરવાના છે। બહેનો માટે બ્યુટી પાર્લર અને સ્વિમિંગ ક્લાસના પણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। જેલના અન્ય બંદીવાનો છે એ જેલમાંથી છૂટ્યા બાદ સ્વનિર્ભર રહી શકે એ માટે વેકેશનલ તાલીમ કોર્સ, સાદડી બનાવવાનું કામ, એવા ટૂંકા ગાળાના 1 માસના કોર્સ અમે એમને સ્ટાઇપેન્ડ સાથે કરવા જઈ રહ્યા છીએ। એ માટે મેં દરખાસ્ત કરી દીધી છે। મતલબ કે જેલના બંદીઓનો જેલમાં કંઈક સારું શીખીને જાય, જેલમાં તણાવ મુક્ત રહી શકે અને એમનો સમય જેલમાં સારી રીતે વ્યસ્ત થાય તો અમારો આશય છે। જેલમાં કોઈ પણ આરોપી જેલમાં આવે એટલું એનું જીવન બંધ થઈ જતું નથી। બહાર વ્યક્તિ હોય જેવું વાતાવરણ મળે એવું જ વાતાવરણ જેલ પ્રશાસન જેલના બંદીઓને નિયમોમાં રહીને આપવા પ્રયત્ન કરી રહી છે। એટલે દરેક ધર્મના પ્રોગ્રામની ઉજવણી થવી જોઈએ। સરકારનો પણ આદેશ એ છે અને અમારી હેડ ઓફિસનો પણ એ આદેશ છે કે તમામ ધર્મની ઉજવણી જેલમાં થવી જોઈએ। દરેક ધર્મના તહેવાર, દરેક બંદીવાનો કાચા પાકા એમનો કોઈ તહેવારને વંચિત ના રહેવું જોઈએ, એ જેલ વિભાગનો, જેલ પ્રશાસનનો એ આશય છે। આજે વિશ્વ આદિ દિવસ, જે એક આદિવાસીનો દિવસ 9મી ઓગસ્ટ એ આજે જેલ પ્રશાસનની અંદર ઉજવવા મળ્યો એટલે અમને ખૂબ ખૂબ આભાર છે। અને જે કંઈક મકવાણા સાહેબે બહુ પ્રોગ્રામ સારા કર્યા છે એમાં અમે ઘણા અમુક ટીમલીનો ભાગ લઈને અમે ભાગરૂપે જે કંઈક અમે મદદ મળી છે એ મદદ અમે આપી છે અને ખૂબ ખૂબ આભાર। એના શું છે કે યુનિફોર્મ ડ્રેસને આ આદિવાસી જે પાઘડીને અને અમારા રાહુલ સાહેબે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીને અમને સારા પ્રેક્ટિકલ બનાવ્યા છે અને હવે બહાર જઈને બી કંઈક અમે કરીશું એવી બી તમન્ના ધરાવે એ રીતના લોકોને ટ્રેનિંગ બી પણ મળે છે। અમારા પરિવારથી દૂર છે હમણાં, પણ ગોધરા સબ જેલની અંદર અમારા મકવાણા સાહેબ એવી જ બધા સ્ટાફગણમાંથી અમને વિશ્વ આદિવાસી દિવસનું 1 વર્ષથી રાહ જોતા હતા। એ અત્યારે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવ્યો છે અને અમને સપને ખ્યાલ નહોતો કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવશું, પણ અમારા જેલ પ્રશાસન દ્વારા અમને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો છે। અને આ આદિવાસી વિશ્વ દિવસમાં
જેલ પ્રશાસન દ્વારા અમને જે વેશભૂષા આપવામાં આવી છે એ જેલ પ્રશાસન સંપૂર્ણ તમામ જેલ પ્રશાસન દ્વારા અમને આપવામાં આવેલ છે અને આથી અમે વંચિત ના રહીએ વિશ્વ આદિવાસી દિવસના એટલા માટે અત્યારે અમે ફેમિલીથી દૂર છે, પરંતુ ગોધરા જેલની અંદર અમે બધા ભાઈ બંદીવાન ભાઈઓ ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ. જય જોહાર, જય. તો બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજેના તાલે આદિવાસી નૃત્ય સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ અંગે પાલનપુર શહેરના પાર્થભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજને પડતર માંગણી, જેમાં મુખ્યત્વે જાતિના દાખલા માટે 1950 પહેલાનો પુરાવા માંગવામાં આવે છે, જે શક્ય નથી, જેથી સરકાર દ્વારા આ બાબતે માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું. આજે તો પહેલા પ્રથમ દિવસે 9 વર્ષના દિવસે બધા તમામ દેશવાસીઓને હાર્દિક જોહાર. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમારી જે પડતર માંગણીઓ છે, જેવી રીતે જંગલની જમીન, પછી અમારા જે કેટલાય રેકર્ડ ચાલે છે, માંગણીઓ છે, તો જાતિના દાખલા વિશેની મુખ્ય વસ્તુ તો અમારી જાતિના દાખલા વિશેની છે કે 1950 પહેલાના જે પુરાવા માંગે છે, પુરાવા હોવા છતાં પણ સરકારના અંદર કોઈ સાંભળતું નથી અને અમારા લોકોને કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ એને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ શું થાય છે. એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો, પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનો પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ વસ્તુનું આવેદનપત્રનું આયોજન કરેલું છે. વિશ્વ વિકાસ અને પર્યાવરણવાદી પરિષદના અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘે અમારા અનેક લોકો ભેગા થયા અને એની અમારા આદિવાસી તરીકે ઓળખની શરૂઆત થઈ 1982 ના અંદર 9 ઓગસ્ટ 1982 ના અંદર મારા વિશ્વ આદિવાસી તરીકે યુનો એટલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને ઘોષિત કર્યો. એ પરંપરા મુજબ આજે અમે સમગ્ર દુનિયાના અને સમગ્ર હિન્દુસ્તાનમાં તમામ રાજ્ય, ગુજરાતના તમામ જિલ્લાના સ્વયંભૂત આદિવાસીઓ પદરના ખર્ચે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે અમે જઈ આવ્યા છીએ. એ બનાસકાંઠાના હેડક્વાર્ટર પાલનપુર ખાતે સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં આજે બહુ હર્ષ ઉલ્લાસભેર અમારા દિવસની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે અમે પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે માન્ય મહોદય રાજ્યપાલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમારી માંગો લઈ અને ખાસ કરીને આવેદનપત્ર આપ્યું છે. એમાં ખાસ કરીને અમારી માંગો છે કે જે જાતિનો દાખલો છે એના અંદર સરકાર શ્રી 1950 પહેલાના પુરાવાનો આગ્રહ રાખે છે, પરંતુ અમારું એવું માનવું છે કે અમારા જે પૂર્વજો હતા એ અભણ હતા, ગરીબ હતા, અજ્ઞાન હતા અને કાચા ગાર માટીના ઝૂંપડાઓમાં રહેતા હતા અને કુદરતી આપત્તિઓ, માની લો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિના કારણે એ રેકર્ડનો નાશ થઈ ગયો છે. અમે એ પુરાવો આજે એમને પૂરા પાડી શકીએ એમ નથી. સરકારશ્રીને અમારી વિનંતી છે કે ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ અને રેકર્ડ નિભાવવાની વાત 1964માં થઈ, તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ પુરાવો થોડો હળવો કરી અને 1970 અને 1970 દાખલ કરો તો અમે એના પુરાવા આપી શકીએ. અને એ સિવાય જંગલ જમીનની જે વાત છે એ સમગ્ર રાજ્યના અંદર જે નોન ટ્રાઇબલ એરિયામાં ફોરેસ્ટ એક્ટનો લાગુ એનો અમલ કર્યો નથી. આજે સરકારશ્રીએ જાન્યુઆરીના અંદર પરિપત્ર કરી અને બનાસકાંઠામાં એની વિલેજ કમિટી બનાવવા માટેની સૂચના આપી છે, પણ સરકારશ્રીને મારે કહેવું છે આજે કે બનાસકાંઠાના નોન ટ્રાઇબલના બાકીના 12 તાલુકામાં, 2 તાલુકાને બાદ કરતા 12 તાલુકામાં માત્ર 1 થી 2 કમિટીઓ બનીને આવી છે. કે સરકારશ્રીની આ બાબતે ખાસ કરીને ધ્યાન દોરશો અને વિનંતી કરું છું કે ઝડપી બને એટલું એ વિલેજ કમિટી બને. તો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ખેડ બ્રહ્મા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોકવાદ્ય, લોકનૃત્ય, સીધી ધમાલ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
હાલોલ નગરપાલિકા ખાતે આદિવાસીઓ એકત્ર થયા હતા અને નગરમાં ઘાતક હથિયારો લઈ આદિવાસી નાચ સાથે રેલી કાઢી હતી. તો ગોગંબામાં પણ આદિવાસીના 2 જૂથો દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે રાઠ યુવા સેનાએ પોલીસ ચોકી પાસે 3 રસ્તા પર સર્કલ બનાવી આદિવાસી લોકનાયક બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂકી તેનું ધારાસભ્યોની ઉપસ્થિતિમાં અનાવરણ કાર્યક્રમનો કર્યો હતો અને ખેડ બ્રહ્મા ખાતે આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રીએ અનેક વિકાસના કામોની જાહેરાત કરી. તો સાથે સાથે જિલ્લા કક્ષાના અને તાલુકાઓમાં પણ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસીઓ દ્વારા કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં વસતા આદિવાસી સમુદાય દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અસારવા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસારવા મેઘાણીનગર સહિત સમગ્ર રાજ્યમાં વસતા આદિવાસી અને ભીલ સમાજના પ્રમુખ કરસન રાણાની આગેવાનીમાં છેલ્લા 20 વર્ષોથી આ મહારેલીનું આયોજન કરવામાં આવે છે. આ મહારેલીમાં 5000થી વધુ લોકો જોડાયા હતા, જેમાં આદિવાસી ભાઈઓ હાથમાં તીર, કામઠા અને પરંપરાગત વેશભૂષા પહેરીને આ મહારેલીમાં ભાગ લીધો હતો અને સંગઠન દ્વારા સમાજ એકતા અને પરસ્પર ભાઈચારા સાથે સૌના વિકાસનો અવાજ બુલંદ કર્યો હતો. રેલીમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી રીત રિવાજની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી અને મહારેલી શહેરના વિવિધ ભાગોમાં ફરી હતી. તમારું નામ પરિચય? હું પરશુરામ મફતલાલ રાણા, પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, કેવા પ્રકારનું આયોજન? આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વસતા જુદા જુદા ભીલ સમાજના લોકો ભેગા થયા છે અને 5 થી 7 હજાર માણસો ભેગા થયા છે. આ રેલી સ્વરૂપે અમે અહીંથી બળિયાલેડુ 4 હતા, ત્યાંથી કસાપુરા પીલવાસ, ત્યાંથી રણછોડપુરા પીલવાસ, ત્યાંથી ઘેવર કોમ્પ્લેક્સ, ઘેવર કમે રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચ્યું. ગાંધી આશ્રમથી અમે ઇન્કમ ટેક્સ પૂજ્ય મહાત્મા ગાંધીજીના ત્યાં સ્ટેચ્યુને હાર પહેરાવી ત્યાંથી અમે ખાનપુર દિલવા જઈએ, ત્યાં રેલી સમાપ્ત થશે. કેટલા વર્ષથી આ રેલીનું આયોજન થાય? આ રેલીનું આયોજન છેલ્લા 15 થી 20 વર્ષથી અમે કરીએ છીએ. કેટલા લોકો જોડાવાના રેલીમાં? આ રેલીમાં 5 થી 7 હજાર માણસો જોડાવાના છે. તો આજે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત ગૃહમંત્રીએ આ દિવસની ઉપસ્થિતોને શુભકામના આપીને આદિવાસી સમાજને મહત્વ સમજાવી આદિવાસી સમાજ દ્વારા આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાન અંગે યાદ કર્યા હતા. આ સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા. આ સાથે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસની મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે, આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના 2 પહેલું. ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે. સમાજ અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને સમાજના પ્રત્યેક વર્ગના લોકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આદિવાસી સમાજને માત્ર રાજનીતિક અને વોટ બેંક એટલે કે વોટના કારણે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, વર્ષ સુધી આ મારા આદિવાસી સમાજના ભાઈ બહેનોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા. આઝાદીથી આદિવાસી સમાજના મારા ભાઈ બહેનો અને આઝાદીના લડવૈયાઓએ જે સપનું જોયેલું એ સપનું સાકાર કરવાનું કામ એમનો દીકરો
એમના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે કોંગ્રેસ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવા, રાજનૈતિક ઉપયોગ કરવો અને માત્ર ને માત્ર પોતાની રાજનીતિના રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે, એની સામે આજે તાપી જિલ્લામાં એક ઉત્તમ ઉદાહરણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ, શ્રી મોહનભાઈ અને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને જે ભારે વરસાદમાં જે આદિવાસી સમાજના ઘરો તૂટ્યા, સમાજના લોકો સાથે મળીને ધારાસભ્ય ખભે તગારો ઉચકીને આ ઘરોને પાકા કરવાના, ચંતર કરવાનું કામ કરવાનું ચાલુ કર્યું. સવારે ચાલુ કરવામાં આવ્યું, સાંજ સુધી ફરી આ મકાનો ઉભા કરી લેવામાં આવશે. આ જ ભારતીય જનતા પાર્ટીના વિચારો છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને આ બધા જ વિસ્તારોના વિકાસની યાત્રા આગળ વધાવી રહી છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાણા ગામ પાસે મોજ નદી પરનો કોઝવે તૂટવાનો મામલો સામે આવ્યો છે. ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ મોજ ડેમમાંથી પાણી છોડ્યું હતું. પુષ્કળ પ્રમાણમાં મોજ નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે પર પાણીના ઘસારાના કારણે કોઝવે પર ગાબડા પડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વરસાદે વિરામ લીધો છે અને 15 દિવસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઝવે રિપેર કરવાની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક કોઝવે રિપેર કરવા લોક માંગ ઉઠી છે. ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે ખૂબ જ વરસાદને કારણે જે મોજ નદીમાં જે અમારો મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે આજે છેલ્લા 15 દિવસથી કોઝવેમાં ઠેર ઠેર ગાબડા પડેલ હોય, જેને કારણે લોકોને હાલવા ઉપલેટ તાલુકા મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય. ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. तो कौन से सिस्टम की वजह से बारिश हो रही है? अभी एक जो मानसून ट्रफ है कल श्रीगंगानगर में से होते हुए जा रहा था, वो आज बीकानेर तक शिफ्ट हुआ है, जिसके कारण आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए. अहमदाबाद गांधीनगर में क्या रहेगा? अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. ओके. હર ઘર તિરંગા યાત્રાને લઈ બીજેપીની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અંતર્ગત ગુજરાતમાં થનાર કાર્યક્રમને લઈ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. હર ઘર તિરંગા યાત્રા અંગે ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાનું મહત્વનું નિવેદન આવ્યું છે. સામે આવો સાંભળીએ. કાર્યક્રમ છે એ તિરંગો એ ભારતનો પ્રાણ છે. તિરંગો એ ભારતનું સ્વાભિમાન છે. -50 ડિગ્રી સેન્ટીગ્રેડમાં સેનાના જવાનો એ તિરંગા માટે જાનની બાજી લગાવે છે અને તિરંગાને બચાવવા માટે પોતાની જાન કુરબાન કરે છે.
અને એટલા માટે તિરંગા ઉત્સવ એ રાષ્ટ્રીય પર્વ છે, દેશ ભાવનાનું પર્વ છે. અને અમે અપીલ કરીએ છીએ કે આ માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી, આ દેશના નાગરિકોનો કાર્યક્રમ છે. અમે તો માત્ર એમાં સહયોગી થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એટલા માટે બધા લોકો, આપ લોકો સહિત બધાના ઘરે તિરંગો લગાવજો. અમે અહીંયાથી વ્યવસ્થા કરી દઈશું, પરંતુ બધાના ઘરે તિરંગો લાગે. અને જ્યાં જ્યાં કાર્યક્રમ હોય, વિભાજનની વિભીષિકા અમે દરેક જગ્યાએ વક્તાઓને મોકલી રહ્યા છીએ. દરેક 41 સ્થાનો પર વિભાજનની વિભીષિકાના સ્મૃતિ દિવસના ઘટનાઓ સાથેના વર્ણન સાથે એની પ્રદર્શની પણ રાખીશું કે આ જ્યાં ચાલતા બળદગાડામાં લોકો જતા હતા અને એમના ઉપર થયેલા અત્યાચારો, ખભે તેડેલા બાળકો, હાથમાં પકડેલા ઘરડા, ક્યાંથી ક્યારે હુમલો થશે કોઈને ખબર નહીં. જીવતા પાછા જઈશું કે નહીં કોઈને ખબર નહીં. દેશ છોડ્યા પછી ક્યાં જઈશું એનું સ્થાન પણ નહીં. અને એ વણજારો ભારતથી પાકિસ્તાન તરફ અને પાકિસ્તાનથી ભારત તરફ જે વણજારો હતી એના દ્રશ્યો અમે પ્રદર્શનીમાં દરેક જિલ્લાઓમાં ગોઠવવાના છે, જેથી પ્રજા માટે પણ એ ખુલ્લું રહેશે, કાર્યકર્તા માટે પણ માર્ગદર્શન અને પ્રેરણા મળશે. અને એટલે અમારો આખો આ રાષ્ટ્રીય ઉત્સવ એ પ્રજા ઉત્સવ બને. અને આ બધા જ કાર્યક્રમોમાં આપનો પણ સહયોગ રહે તો રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવામાં આપણે બધા સહયોગી થઈએ. બસ આ જ વાત મારે કરવાની હતી. તો આગામી 78મા સ્વતંત્રતા દિવસને પૂર્વે જૂનાગઢ શહેરમાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની આગેવાનીમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, એલસીબી પીઆઈ જે પટેલ, એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ, બી ડિવિઝન પીઆઈ એચપી ગઢવી, તમામ ડિવિઝનના પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત સમગ્ર જૂનાગઢ શહેરમાં 2000થી વધારે તિરંગાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે સાથે લોકોને ટ્રાફિક અંગેના કાયદાઓ પણ સમજાય અને લોકો તેનું વ્યવસ્થિત રીતે પાલન કરે તે માટે એક ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઘર ઘર તિરંગા યાત્રાને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસને ગુજરાત સરકાર દ્વારા તિરંગાઓ આપવામાં આવ્યા હતા, જેથી બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં જુદી જુદી મુખ્ય જગ્યા પર વિનામૂલ્યે તિરંગાઓ આપવામાં આવ્યા હતા, જેમાં પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાહન ચાલકો સહિત લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આજે આપણને ગુજરાત સરકાર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને બી ઘણા બધા ફ્લેગ્સ મળ્યા છે, જેના કારણે થઈને આજે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાસકાંઠામાં મોટી મોટી જગ્યાઓ ઉપર અહીંયા નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ જે છે એ હર ઘર તિરંગા યાત્રા માટે આજે તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે. આ યાત્રાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટે અને રેવન્યુ તંત્રએ ખૂબ મહેનત કરેલી છે અને પૂરું અઠવાડિયું જે છે એ હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આ યાત્રાઓ રહેવાની છે, કે જેમાં પાલનપુરની અંદર ડીસા, દિયોદર, થરાદ, અંબાજી અને ધાનેરા ખાતે ખૂબ મોટી અને લાંબી એક હર ઘર તિરંગા યાત્રા રહેશે. આ સિવાય એના સિવાય દરેક સ્કૂલની અંદર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, રંગોળી કોમ્પિટિશન, પોલીસ તરફથી અલગ અલગ જગ્યાએ આપણી હિસ્ટ્રીને લઈને ક્વિઝ અને એ સિવાય બીજી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન બોર્ડર શેર કરે છે, તો પાકિસ્તાન બોર્ડરના જેટલા બી 22 ગામડા. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા નવયુવાન પ્રતિક પૂનમચંદ રાણાનું એક સ્વપ્ન હતું કે પૌરાણિક કથાઓ અનુસાર અમરનાથ ખાતે જે 2 અમર કબૂતર છે અને જે બરફના સ્વયંભૂ શિવલિંગ છે તેના દર્શન કરવા છે. જ્યાં સોશિયલ મીડિયામાં મહીસાગર જિલ્લાના 2 યુવકો સાથે દોસ્તી થતા આ ત્રણેય યુવકોએ 13મી જૂને યાત્રાધામ અંબાજીની સાયકલ યાત્રા કરીને જમ્મુ ખાતે વૈષ્ણવ દેવી દર્શન કરીને અમરનાથ ખાતે પદયાત્રા કરી સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા. બાદમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે આવીને ગંગા આરતી અને ગંગા સ્નાન કરીને 4 ધામની યાત્રા કરવાની શરૂઆત કરી હતી.
તો આ હતા મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.